ઘરમાં જો એક ભગત થાય ને તો આખું ઘર તારી દે, અને એક દુર્જની થાય ને તો ભલે ઊંચું આયેલું ઘરે નીચે બેસી. કહેવાનો અર્થ એનામાં દ્રઢ ભરોસો, એનામાં દ્રઢ વિશ્વાસ, શું ના કરી શકે. એક પ્રમાણ બતાવો કે ભગવાને કોઈની લાજ જવા દીધી. હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જતી. બસ પ્રેમથી એને બોલાવો, પ્રેમથી એને પોકાર કરો. આવા તો કઈ કેટલા પ્રમાણ છે. ક્યારેક ભક્તોના જીવન ચરિત્રો ખોલીને વાંચજો તો ખબર પડશે કે નામ સ્મરણનો કેટલો મહિમા છે. અમદાવાદની અંદર સંત સરયુદાસ આશ્રમ છે. એ આશ્રમના મહંત સરયુદાસજી મહારાજ, એમના જીવનનો એક પ્રસંગ એમ કે છે કે જ્યારે સરયુદાસજી મહારાજના આશ્રમમાં એક દિવસ એવી પરિસ્થિતિ આવી કે આશ્રમમાં એક રૂપિયો નથી કે એક દાણો અનાજનો. ભગતો આવીને સરયુદાસજી મહારાજને બધી વાતચીત કરી. સરયુદાસજી મહારાજે પોતાના ભગતોને કીધું, ચિંતા ન કરશો, હું અંદર રૂમમાં છું, કોઈએ દરવાજો ખખડાવવાનો નહીં. સરયુદાસજી મહારાજ પોતાના રૂમનો દ્વાર બંધ કરી એમના રૂમમાં ભગવાનની એક નાનું મંદિરમાં જઈને સરયુદાસજી મહારાજે પ્રાર્થના કરી, હું કહું તો કોને જઈને કહું, હું માગું તો કોની પાસે જઈને માગું, હું તને કહી શકું, તારી પાસે માગી શકું, બીજા કોઈને ન કહી શકું. અને પ્રમાણ છે, ભક્તોના અનુભવ છે કે ગાડી સડસડાટ આવી સ્પીડમાં અને રૂપિયાનું બંડલ નાખીને ગાડી ક્યાં જતી રહી કોઈને ખબર નથી.